આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર તમામ શહેર અને જિલ્લામાં બ્રિજના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા। જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ બ્રિજના ઇન્સ્પેક્શન પૂર્ણ કરી લેવામાં આવ્યા છે। જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા 4 જેટલા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે। જે બ્રિજમાં રાજકોટના નવાગામ આણંદ પરના રાજશાહી સમયનો બ્રિજ, ધોરાજી જામકંડોરણા રોડ પર ભાદર નદી પરનો બ્રિજ, કાલાવડ રોડ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારના એક બ્રિજને પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે જે કોઈ પણ બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે તેની સામે વૈકલ્પિક રસ્તાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે। બ્રિજ ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ જિલ્લામાં આવેલા કુલ 495 બ્રિજમાંથી 377 સારી અને 91 યોગ્ય સ્થિતિમાં જણાયા છે, જ્યારે 26 બ્રિજ નબળા અને 1 ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે। તમામને ખબર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયું છે અને ઇન્સ્પેક્શન મુજબ જે 4 રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપની સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યા છે। લાસ્ટ 15મી તારીખે આરઓ મિટિંગ્સ લેવામાં આવી છે અને આરઓ મિટિંગ્સમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને, તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે